1 જુલાઈના એલપીજી સિલિન્ડર સંબંધિત ઘણા નિયમો બદલાઈ રહ્યા છે. આ નિયમ પરિણામે કેટલાક હવામાન ગ્રાહકોને ડિરેક્શન થઈ રહ્યા છે. એવા ગ્રાહકો જેમની પાસે હાલમાં પીએનજી અને એલપીજી બંને કનેક્શન છે. ગ્રાહકોની પોતાની કેવાયસી પૂર્ણ કર્યું નહીં તેમને પણ 1 જુલાઈથી એલપીજી સિલિન્ડર મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. એલપીજી કનેક્શનમાં 30 દિવસની અંદર બંધ કરવામાં આવશે. ગયા મહિને કેન્દ્ર સરકારે એલપીજી પુરવઠા અને વિતરણના નિયમો સુધારવા આદેશ 2023 અમલ કરી ફરજિયાત બનાવ્યો છે. નિયમ મુજબ પીએનજી કનેક્શન ધરાવતી કોઈ પ્રવૃત્તિ ઇન્ડિયન એસપી અને ભારત ગેસ કનેક્શન અને 30 દિવસની અંદર કાપી નાખવામાં આવશે. જો કે ગ્રાહક સ્વેચ્છાએ તેમજ એલપીજી કનેક્શન રદ કરશે અને તેમને તે કૂપન આપવામાં આવેલી ભવિષ્યમાં જરૂર પડશે તેઓથી એલપીજી કનેક્શન મેળવવા માટે સક્ષમ બનાવશે. ઇન્ડિયન એસપી અને ભારત ગેસના ગ્રાહકો 3 મહિના પૂરા થાય તે રહ્યા છે. માર્ચમાં સરકારે જાહેર કરી હતી કે પીએનજી સંબંધિત માળખાગત સુવિધાઓ ધરાવતા વિસ્તારોમાં રહેતા તેમાંથી એલપીજી ગ્રાહકો 3 મહિનાની અંદર પીએનજી કનેક્શન મેળવવા પડશે. આ કરવાથી નિષ્ફળ થવાની તેમજ એલપીજી કનેક્શન ડિકનેક્શન થઈ શકે છે. આથી તમારા વિસ્તારમાં પીએનજી કનેક્શન હોય તો શક્ય તેટલી વહેલી સુવિધાઓ લાભ લો. અને માર્ચમાં નિયંત્રણમાં 3 મહિનાની સમય માટે જૂન 2023 જે સમાપ્ત થાય છે કે સરકારે બધા એલપીજી કનેક્શન ધારકો માટે કેવાયસીની ફરજિયાત બનાવવું. બધાને એલપીજી કનેક્શન ધારકો 30 જૂન પહેલા કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. આ કરવાના કારણે નિષ્ફળ થઈ તેમને કનેક્શન ડિસ્કનેક્ટ થઈ શકે છે. આ કારણે બુકિંગ દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જેનો પહેલા કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી લીધી તેમને ફરજિયાત નથી, પરંતુ જો એલપીજી બુકિંગ કરવાનો સમયગાળો ઘટાડવામાં આવશે. હાલમાં શહેરોમાં 25 દિવસ પહેલા, ગામડાઓમાં 45 દિવસ પહેલા એલપીજી સિલિન્ડર બુકિંગ કરવામાં આવતા નથી અને વોરિયો સ્ટેશન ખોલવાથી એવી અપેક્ષા છે કે 1 જુલાઈમાં બુકિંગ સમયગાળો ઓછો થઈ જવો જોઈએ અને થાય એલપીજી કનેક્શન ધારકો માટે રાહતમાં બુકિંગ કરવાનો સમયગાળો રાહતમાંથી આવેલો જે પુરવઠો સામનો રહે અને કાળઝાળ બજારમાં અટકાવવામાં આવશે.